નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। 77મો પ્રજાસત્તાક દિનની સમસ્ત ભારત દેશમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉદલપુર ગામે ઉદલપુર પગાર કેન્દ્ર શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમ પ્રસંગે વિસનગર તાલુકા સદસ્ય મુકેશભાઈ પટેલ, ઉદલપુર ગ્રામ પંચાયત સરપંચ શૈલેષભાઈ પટેલ સહિત ઉદલપુર ગામજનોની ઉપસ્થિતિમાં 77મો પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમને ઝાંખી રજૂ કરવામાં આવી। સમસ્ત કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા નીતાબેન ચૌધરી, પ્રવીણભાઈ પટેલ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। હું ભરત કુમાર લવજીભાઈ ચૌધરી, મુખ્ય શિક્ષક, ઉદલપુર પગાર કેન્દ્ર શાળા, તાલુકો વિસનગર। આજરોજ 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી શાળામાં હર્ષોલ્લાસભેર કરવામાં આવી, જેમાં તાલુકા ડેલિગેટ શ્રી મુકેશભાઈ તથા ગામના સરપંચ શ્રી શૈલેષભાઈ તથા ગામના વડીલો, ગ્રામજનો તથા બાળકો એ આનંદભેર આ કાર્યક્રમમાં ભાગ લઈ ઉજવણી કરેલ છે। દર વખત ધ્વજવંદન વિધિ કાર્યક્રમ કર્યા પછી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ગામના વડીલો તથા ગ્રામજનો દ્વારા બાળકોને પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવે છે। હું પટેલ મુકેશભાઈ મોહનદાસ, તાલુકા ડેલિગેટ, ગામ ઉદલપુર। હું દર વર્ષે પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય તો મારી હાજરી ત્યાં હોય છે, અને દર વખતે ધ્વજવંદનમાં હું હાજર રહું છું। અને દરેક પ્રોગ્રામો અમારા સ્કૂલમાં સારી રીતે પ્રોગ્રામો થાય છે, ઉજવણીઓ કરવામાં આવે છે, અને અમે બધા ગામના વડીલો ભેગા થઈ અને છોકરાઓને પ્રોત્સાહિત પણ કરીએ છીએ।